ગઈકાલે ભરૂચ જિલ્લાના રાજકારણમાં એક જબરજસ્ત ગરમાવો જોવા મળ્યો, કેમ કે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ કોંગ્રેસ પાર્ટી જોઈન કરી। હવે કોંગ્રેસ આદિવાસી વિસ્તારોમાં મજબૂત બનવાના પ્રયાસો કરશે। ઝઘડિયા તેમજ આજુબાજુના વિસ્તારો છે ત્યાં કોંગ્રેસ પોતાનું પ્રભુત્વ જમાવશે અને એટલું જ નહીં, ડેડિયાપાડામાં પણ ચૈતર વસાવા માટે હવે મહેશ વસાવા એક મોટો પડકાર બની શકે છે। ત્યારે કોંગ્રેસમાં મહેશ વસાવા જોડાતા શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભરૂચ જિલ્લામાં ગઈકાલે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચી હતી। આ દરમિયાન એક મોટો માસ્ટર સ્ટ્રોક છે તે કોંગ્રેસ દ્વારા મારવામાં આવ્યો હોય તેવું કહેવાય રહ્યું છે। આદિવાસી સમાજના દિગ્ગજ નેતા મહેશ વસાવાને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતાના હસ્તે ખેસ ધારણ કરીને તેમને કોંગ્રેસમાં જોઈન કરવામાં આવ્યા છે। આ જે રીતે ભરૂચના રાજકારણમાં એક મોટી ઉથલપાથલ માનવામાં આવી રહી છે, ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા માટે એક મોટો પડકાર પણ કહેવાય રહ્યું છે, કેમ કે 2027માં એવું પણ મનાઈ રહ્યું છે કે કોંગ્રેસમાંથી મહેશ વસાવા ડેડિયાપાડા વિધાનસભા સીટ લડી શકે છે, કેમ કે તેઓ 2 વખતના ત્યાંના ધારાસભ્ય રહી ચૂક્યા છે। ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેઓ કહી રહ્યા છે કે પહેલાં મહેશ વસાવા જે 2024ની લોકસભાની ચૂંટણીમાં તેમની બીટીપી પાર્ટી હતી તેનું વિલીન ભાજપમાં કરી ગયા અને ભાજપમાંથી પણ તેમને કોઈ બાબતે મનદુખ થયું, ત્યારબાદ તેમને પાર્ટી છોડી। ત્યારે લોકશાહીમાં આવી રીતે લોકો છે પોતાના મન પ્રમાણે રાજકારણ કરતા હોય છે। સાથે જ જે ડેડિયાપાડાથી ચૂંટણી લડવાની વાત છે તે મામલે શું કહી રહ્યા છે ચૈતર વસાવા, તેમને સાંભળો। ચૈતરભાઈ, મહેશ વસાવા કોંગ્રેસમાં જઈ રહ્યા છે, આપ શું કહેશો? છોટુભાઈ વસાવાના પુત્ર મહેશભાઈ વસાવા બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, ડેડિયાપાડાના ગત ટર્મના ધારાસભ્ય હતા। અમે પણ બીટીપી અને છોટુ દાદા સાથે કામ કર્યું છે। ત્યારે અગાઉ 2024ની લોકસભા હતી ત્યારે પૂરેપૂરી બીટીપી ભારતીય જનતા પાર્ટીમાં વિલીન થઈ હતી। બાદમાં હમણાં ટૂંક સમયમાં જ એમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને હમણાં કોંગ્રેસમાં આજે વિધિવત રીતે જોડાયા છે। ત્યારે આ લોકશાહી છે, લોકશાહીમાં બધાને જ સ્વતંત્રતા છે। મહેશભાઈ પણ લોકશાહીના ઢબે એમને મળેલા અધિકારો પ્રમાણે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા છે। એમની કદાચ ઈચ્છા હશે આવનારા દિવસોમાં ડેડિયાપાડા લડવાની, તો એમની પાર્ટીમાં ડેડિયાપાડાથી પણ વિધાનસભા લડી શકે છે। જનતા જનાર્દનનો આદેશ એ સર્વાનુમતે હોય છે, સર્વોપરી હોય છે। ત્યારે લોકશાહીમાં કોઈ પણ પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે અને તે મંચ પરથી ચૂંટણીઓ લડી શકે છે। ત્યારે આજે અમે પણ સમાચારમાં જોયું છે તો મહેશભાઈની એ વિચારધારા હશે એવું અમને લાગે છે અને મહેશભાઈને કદાચ છોટુભાઈ વસાવાએ જ પ્રેરણા આપી હશે કે તમારે હવે બીટીપી કદાચ વધારે ચાલે એવું નથી તો તમે કોંગ્રેસમાં જોડાઈ જાઓ અને કોંગ્રેસમાં રહીને તમારી કારકિર્દી બનાવો, એવું છોટુ દાદાએ જ એમને જણાવ્યું હશે એવું મને લાગે છે। આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન ને કેટલો ફાયદો? 2022માં હું જ્યારે ડેડિયાપાડા વિધાનસભામાં લડ્યો ત્યારે મહેશભાઈ ત્યાંના રનિંગ ધારાસભ્ય હતા। મેં 22માં વિધાનસભામાં બીટીપીમાંથી ટિકિટ માગી પણ મને નથી આપી અને આમ આદમી પાર્ટીમાં મારે જઈને લડવું પડ્યું। ત્યારે આમ આદમી પાર્ટીમાંથી તે વખતે હું લડ્યો અને બીટીપીના ઉમેદવાર પણ હતા, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર પણ હતા, છતાં 1,03,334 મત મને મળ્યા હતા। બીટીપીના જે તે વખતના મહેશભાઈ ધારાસભ્ય હતા છતાં એમના ઉમેદવાર તરીકે 3,100 મત એમને મળ્યા હતા। એટલે મહેશભાઈના કોંગ્રેસમાં જવાથી કોંગ્રેસ કદાચ મજબૂત થશે આ વિસ્તારોમાં, પણ અમે જે પ્રકારે ચાલીએ છીએ લોકોને સાથે લઈને તો મને લાગે છે કે એટલું જ વધુ નુકસાન આમ આદમી પાર્ટીને નહીં થશે, પણ કદાચ એમની આગલી રાજનીતિ વિચારીને કોંગ્રેસમાં જોડાયા હશે એવું હું માનું છું। આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। મહેશ વસાવા જે વાત ચાલી રહી છે 2027માં ડેડિયાપાડાથી લડી શકે છે તે બાબતે તેમણે કહ્યું કે જે તો લોકશાહીમાં જનતા જનાર્દન છે, કોને મત આપીને જીતાડે છે તો જનતા નક્કી કરશે। ત્યારે હવે રાજકીય સમીકરણો છે તે આદિવાસી વિસ્તારોના જે બની રહ્યા છે તેના કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ